નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના દીરાપુર જૈન સંઘના એડવોકેટ નીરજ જૈન દ્વારા મહુડી શ્રી ઘંટાકર્ણ મહાવીરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જૈન ધર્મમાં ભગવાનની યાત્રાનું ખૂબ જ મહત્વ બતાવેલું છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે બાબાજીપુરા જૈન સંઘ દીરાપુરની સામાયિક મંડળ, મહિલા મંડળ તથા જૈન પાઠશાળાના બાળકો દ્વારા જૈનોના પવિત્ર યાત્રાધામ મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણ મહાવીરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 ભાવિક યાત્રિકો જોડાયા હતા। દરમિયાનમાં દીરાપુર જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રરૂપિત ધર્મ મુજબ ભાવિક ભક્તો દ્વારા પ્રગટ પ્રભાવી નમસ્કાર મહામંત્ર તથા સ્તવનોની રમઝટ બોલાવવામાં આવી હતી। લાભાર્થી ભારતી નીરજ જૈન પરિવાર દ્વારા શ્રી ઘંટાકર્ણ મહાવીરને પ્રસાદ રૂપે સુખડીનો વિશાળ થાળ વિધિ વિધાન સાથે ચડાવવામાં આવ્યો હતો। આજના આ એક દિવસીય યાત્રાના કાર્યક્રમમાં વડોદરા મેડિકલ કોલેજના ડૉક્ટર આદિશ જૈન, એડવોકેટ મધુકર પાઠક, RSSના વકીલ જીગર પંડ્યા, બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઈ પંડ્યા, બિઝનેસ ટાઇકૂન નિપુલ પટેલ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા, એમ લાભાર્થી નિસર્ગ નીરજ જૈને જણાવ્યું હતું। આજે વડોદરાથી બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતેથી એક સરસ મજાનો યાત્રા સંઘ મહુડી ખાતે આવ્યો છે। આ યાત્રા સંઘના લાભાર્થી નીરજભાઈ જૈન એડવોકેટ, નીરજભાઈ અજીતકુમાર જૈન એડવોકેટ પરિવાર તરફથી શ્રી સંઘના પાઠશાળાના બધા બાળકો, મહિલા મંડળ, સામાયિક મંડળ, આ આખું આયોજન કેવી રીતે છે, સવારે કેટલા વાગે નીકળ્યા અને અહીંયા કેવી રીતે આવ્યા છે, એ આપણે એડવોકેટ નીરજ જૈનને પૂછીએ। બસ આજે સવારે અમારા સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ એમની નિશ્રામાં આખો સંઘ નીકળ્યો મહુડી યાત્રાનો। સવારે 7 વાગે શરૂ કર્યું, અત્યારે અમે મહુડી ખાતે પહોંચ્યા છે। હમણાં બધા પૂજા કરશે, લાભ લેશે પૂજાનો, સુખડીનો લાભ બધાએ લઈ લીધો છે, પૂજાનો લાભ લેશે અને પછી ભોજનશાળામાં બધા ભોજન કરીને પછી વડોદરા પરત જઈશું। પણ આ જે આખો યાત્રા છે એની પાછળનો હેતુ એવો કે ભાઈ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં સંપૂર્ણ વિશ્વમાં શાંતિ સ્થપાય, તમામ લોકોને ત્યાં ઐશ્વર્યતા પ્રાપ્ત થાય। ઘંટાકર્ણ મહાવીર જાગતા દેવ છે અને એ દેવ દ્વારા જે કોઈ ભારતના દુશ્મનો, સનાતન ધર્મના દુશ્મનો, આ બધા દુશ્મનો શાંત થાય અને સનાતન ધર્મનો સંપૂર્ણ વિશ્વમાં જય જયકાર થાય, વિશ્વ શાંતિ પ્રસરે, એના માટે આખી આ યાત્રાનો વિચાર આવ્યો અને બધાએ સાથે મળીને અમે યાત્રા પ્રવાસ ગોઠવ્યો છે। બોલો ઘંટાકર્ણ મહાવીર દેવ કી જય। સાચા।